એક પરીક્ષામાં 67% વિદ્યાર્થીઓ તલાટીમાં, 53% વિદ્યાર્થીઓ જુનિયર ક્લર્કમાં, 25% વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા હોય. જો 200 વિદ્યાર્થીઓ હોય તો તલાટી અને જુનિયર ક્લર્કમાં બંને નાપાસ થયા હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ માત્ર તલાટીમાં પાસ થયા હશે? માત્ર તલાટીમાં પાસ થયા. તમે ટ્રાય કરો ત્યાં સુધીમાં હું વેન આકૃતિ બનાવી દઉં. 67% વિદ્યાર્થીઓ તલાટીમાં, એટલે હું છે ને તલાટી વાળા 67% વિદ્યાર્થી લઈ લઉં. તલાટીમાં 67%. 53% વિદ્યાર્થીઓ જુનિયર ક્લર્કમાં, તો જુનિયર ક્લર્કની અંદર 53%. 25% વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થાય છે, એટલે અહીંયા બંનેમાં પાસ થાય ને એવા 25%. તો 200 વિદ્યાર્થીઓ એવા છે જે તલાટી અને જુનિયર ક્લર્ક બંનેમાં નાપાસ થાય છે. એટલે હવે તમે ધ્યાનથી જુઓ શબ્દ કે બંનેમાં નાપાસ થઈ કેવી રીતના મળે. આ બધો ડેટા પાસનો છે, એટલે સર્કલની અંદરનું જે કંઈ પણ હશે એ બધો પાસનો ડેટા થાય. કઈ રીતના મળશે? 67 માંથી 25 બાદ કરો. 67 માંથી 25 બાદ કરશો ને એટલે 42. આ 42% એવા છે જે માત્ર ને માત્ર તલાટીમાં પાસ થયા છે. બરાબર. પછી જુનિયર ક્લર્કમાં 53% પાસ થયા છે, સમજો તમે. અને એમાંથી 25% બાદ કરો એટલે 28% એવા છે જે માત્ર ને માત્ર શેમાં પાસ થયા છે? જુનિયર ક્લર્કમાં. તો આ બધા પાસ થયેલાની સંખ્યા છે. જેટલી પણ તમને સંખ્યા દેખાય છે ને આ બધી શેની છે? પાસ થયેલાની. તો સરવાળો કરો. 8 ને 5 13, 13 ને 2 15, 15 નો પાંચડો વધી 1, 2 ને 2 4 ને 4 8 ને 1 9. 95% વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો ફેલ થયા કેટલા હશે? 5%. તો પાસ થયા છે. તો ફેલ કેટલા થયા હોય? 100 માંથી 95 બાદ કરી દો. 5% વિદ્યાર્થીઓ બંનેમાં નાપાસ થયા છે. એ તલાટીમાં નાપાસ થયા છે ને જુનિયર ક્લર્કમાં નાપાસ થયા છે. કારણ કે 95% એવા છે જે કોઈને કોઈ પરીક્ષામાં પાસ થઈ ગયા છે. કાં તો તલાટીમાં પાસ થઈ ગયા હોય ને કાં તો જુનિયર ક્લર્કમાં પાસ થઈ ગયા હોય. સમજી ગયા? પણ આ 5% એવા છે જે બંનેમાં નાપાસ છે. ક્લિયર? તો તમને શું પૂછ્યું છે? કુલ કેટલા વિદ્યાર્થીઓ માત્ર તલાટીમાં પાસ થયો, પણ બંનેમાં નાપાસ હોય એવા 200 છે. તો 5% એટલે 200 ની વેલ્યુ પ્રેઝન્ટ કરે છે. તો માત્ર તલાટીમાં પાસ થયા હોય એવા 42 છે. તો 42% એટલે કેટલા? આ જવાબ. તો તમારે શું કરવાનું? 200 ગુણ્યા 42 ભાગ્યા 5. તો 5 ચોક 20 એટલે 40. 42 ગુણ્યા 4 તો 4 દુ 8, 4 ચોક 16 એટલે 168. 1680. કેટલો જવાબ આવશે? 1680 જવાબ આવશે.